સો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ એવરીબડી. અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સો આજના વ્લોગ્સનું સ્ટાર્ટિંગ થયું છે ખેતરથી, કેમ કે હવે બાજરો મોટો થઈ ગયો છે. અને જોઈ શકો બાજરાનું કેવું છે લુક. મોર્નિંગમાં પાણી ચાલુ હતું એટલા માટે ખેતરમાં છે, અને હવે ચકલા લાગશે કરવાનું ચાલુ થાય. જો મારી મમ્મી રાઈડ ક્યાં બેઠા હતા તો હવે દરરોજ મોર્નિંગમાં આજ બપોર સુધી કે બાજરો ઓકારવાનો, ચકલા બેહે એટલા માટે. સો તમે લોકો કેમ છો બધા, અને કેવા તડકા પડે છે? ફૂલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ. ચકલી ચકલી ચકલી. તો અમારે તો આવું છે કંઈક, મોર્નિંગમાં ખેતર ને બપોર પછી ઘરે ને. અત્યારે કેવું હોય, અત્યારે તડકો ઓછો હોય ને તો અમે લોકો શું કરીએ કે બધું જ કામ પતાવી નાખીએ. મમ્મી પાણી કાઢ્યું પછી, અને પછી બપોરના તો નીકળાય જ નહીં, ચકલાય ન બે, કેમ કે તડકો છે. એ હા, મમ્મી કાનો આટો ફરી જાય કે કઈ હોય એવું બધું છે. તો ચલો મળીએ ઘરે જઈને. સો ઘરે આવીને ગેસ બધું મસ્ત મજાનું કામ કરી નાખ્યું. જમાઈ પણ ગયું કે મમ્મી કે ચલો મામાની ઘરે જવાનું છે, હે ને મમ્મી? હા હાલો જઈ આવીએ ઘડીક નાની પાસે. તમારી મમ્મી કે થોડી વાર નાની પાસે આટો મારી આવે, કેટલો ટાઈમથી ગયા નથી, એટલે કે નાની કે ફોન કરીને કહેતા હતા કે આવતું નથી, તો કે આટો મારી આવી. તો ચલો મામાને ઘરે જઈને મળીએ, હે ને મમ્મી? હા તો મામાને ઘરે જઈને મળીએ ગાઈસ. સો હેલો ગાઈસ, અમે પહોંચી ગયા મામાને ઘેર. અને આજ અમારા મામાની સરસ મજાની વાડી છે. અહીંયા બધાને હે ને નારેડીનો જ બગીચો. કા આ નારળી હું અહીં હતી ને વાવ્યું. આ મોટી આયરી, આ ને આ બેહેરું. આ મારી મમ્મી વાવેલ છે ગાઈસ, મોટી નારેડી. 40-50 વર્ષ થઈ છે, 40 વર્ષ થઈ જાય છે ને નારે ના 25 વર્ષ. એવું છે? 25 વર્ષ થયા. 25 વર્ષ થયા છે. ને મારા મામાનો સરસ મજાનો નારેડીનો બગીચો છે, 15 વીઘા. આ મામાનું ટ્રેક્ટર છે, લીધું મામા તો ધૂળ ભરીને આવ્યા મામા. મમ્મી પેલામાં જો લીંબુ છે. હા આજ તો મામાને ઘેરથી હે ને બકાલું બધું બઠાવાનું થાય. કા મમ્મી? હા થેલી ભરી લેવા થાય. બકાલું વીણવા જાય મામા અહીંયા. સરીગવામાં સિંગ છે. અહીંયા બગીચામાં બધી જ વસ્તુ મામાની ઘરે. સિંગ, પોપિયા, કેળા, પછી લીંબુ અને ત્રોપા તો હોય જ. પાણી હાલે મમ્મી? ઈ ઓલો છે ઓર્ગેનિક હોળ પાય. આમાં કા ઓર્ગેનિક છે દવા. ગૌમૂત્ર, સાણ, પછી ચણાનો લોટ, પછી ગોળ, દૂધ, પછી ઓલા આકડાના રવાડા, કડવો લીમડો, ઈ બધું નાખી હોળ બનાવે. જા મામા આમાં હશે નહીં? ને પછી એનાથી જ ખેતી કરે મામાને ઘર. કેવી છે જોજી બધી ખેતી. અહીં ઓલું ચાલુ છે, ફુવારા પદ્ધતિ છે, મંચિંગ પાથરેલું. બધી માં જો નારળીમાં મનસીન પાથરી દીધું ને તી ટ્રીપથી બધી પી જાય. પણ વાલ જ ખાલી બદલાવાના. મસ્ત આ નજારો હોય ગાઈસ. જો ફુવારા ચાલુ છે. ગરમીને ઠંડુ મજા આવે.
બગીચામાં બહુ મજા આવે નિકિતા. અત્યારે અમે મમ્મી નાના હતા ત્યારે મામાને ઘેર રોકાતા તમે આખો ઉનાળો બગીચામાં જ કરતા બપોર આખો. હા બપોરે હક નો લેવા દઉં પછી ખેતરમાં તકડી કીધી રેમા કરો આખો દિનારડીમાં. એટલે લીંબુ હતા પછી ઘરેથી છે ને હે હાકર ને પાણી લઈ આવીએ ને લીંબુ શરબત બનાવીને પીએ. બિયા તરી નીમાં લીંબુ નાખીને રોપા ને પછી કેરા ને જાંબુડીમાં જાંબુ આવ્યા છે. કેમ ખબર પડે જાય તો ખબર. બહુ મોટો બગીચો છે મામાને જો પેલી સાઈડ ઘર હે ત્યાંથી આ બાજુ એટલો મોટો બગીચો છે. બીલી પત્તા રહે છે કા બીલી એરા છે ને અહીં જરી કેવી મસ્ત છે. મામાની બીલી પણ છે. શિવનું પ્રતીક છે. આની એઠે તો એ ગમે સાધુને જમાડ દઉં ને બીલી પેતાની એઠે તો હો યજ્ઞનું પુણ્ય મળી જાય. હે હો આમ મોર છે જાંબુમાં પણ એટલે જોયા આ ઉષા આવ્યા એ દેખાય. મતલબ હરિદ્વારમાં હિંગુ છે મસ્તી. ઓલા હરિકો પછી પેલા તો ઉરા તોડીએ ને હમ પછી પાડીએ બે હિંગુ લીધું છે ઊંઝું કે કઈ કશું. મામાના ઘરના વ્લોગ્સ હોય ને તો ખબર પડશે કે અહીંયા અમારો બગીચો સાફ કરી નાખ્યો. લે અહીં છે સિંધુ કા તોડીએ કવાર છે આ પકડ અહીંથી હું વિડીયો ઉતારી તારો લે ના લઈ ને લેતી છે કે ઉતાર્યો હાલે ચા છે હા જરા હાલે પકડ. સરસ આ મોટા મામાનો છે. આમ નોખિયાથી કાપી લેવે. મામાને ઘેર બધું ઓર્ગેનિક કા એ બધી બનાવે દવા ને પછી જ પાઈ દવા સાટે ઓછા જાય. ઓળ ને એવું બધું વધારે. આ છે સરીગવાની સિંગ. હરીગો હા દેખાય તો હે. મમ્મી તોડે છે મસ્ત હે. કેટલા બધી હરીગવા હે મામાને ઘરે. ચલો હવે તમારો ચાલુ જ રહેશે. મળીશું પછી પાછા નેક્સ્ટ કામ.